અંકલેશ્વરની કેમ ક્રેશ કંપનીમાં સોડિયમ નાઇટ્રેટ ગેસ લીક થતા અફરાતફરી મચી જવા પામી હતી. કોઈ જાનહાનિ ન સર્જાતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. વાતાવરણમાં પીળું વાતાવરણ છવાયું હતું. સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ જીપીસીબી દ્વારા ગેસ લીકેજના ચોક્કસ કારણ અંગેની તપાસ શરૂ કરી હતી. વાતાવરણ પ્રદૂષણ કરવા બદલ 5.20 લાખનો દંડ અને 3.50 લાખની બેંક ગેરંટી ભર્યા બાદ 30 સપ્ટેમ્બરના રોજ કંપની ચાલુ કરવાની મંજૂરી મળી હતી. પ્રદૂષણ મામલે જીપીસીબી દ્વારા અગાઉ 3 થી વધુ વાર નોટિસ પણ ફટકારી હતી. ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં વધતા એર ક્વોલિટી ઇન્ડેક્સ AQI વચ્ચે જીઆઈડીસી વિસ્તારમાં આવેલા પ્લોટ નંબર 4712માં આવેલા કેમક્રશ એન્ટરપ્રાઇઝ કંપનીમાં ગેસ લીકેજની ઘટના સામે આવી છે. કંપનીમાંથી પીળા રંગના ગેસ બહાર આવતા જોવા મળતા આસપાસના વિસ્તારમાં ગભરાટ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ આ ઘટના ટેન્કરના ગેસ લોડિંગની પ્રક્રિયા દરમિયાન બની હતી. ટેન્કરમાંથી અચાનક પીળાશ પડતો ગેસ લીક થવાની શરૂ થતાં જ કંપની અને આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ કંપની સેફ્ટી ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી. સેફ્ટી ટીમના ઝડપી પગલાં અને પ્રયાસોને કારણે પરિસ્થિતિ અને ગણતરીના સમયમાં જ નિયંત્રણમાં લાવવામાં આવી હતી. તંત્ર દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં લીક થયેલો ગેસ સોડિયમ નાઇટ્રેટ હોવાનું બહાર આવ્યું છે. ઘટનાને પગલે સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબી દ્વારા ગેસ લીકેજના ચોક્કસ કારણો અને સુરક્ષાના માપદંડની ચકાસણી માટે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. વધતા પ્રદૂષણ અને આવી ઘટનાઓ સ્થાનિકો માટે નવી ચિંતા ઊભી કરી રહી છે. થોડા દિવસ અગાઉ વાતાવરણ એક સપ્તાહ સુધી પ્રદૂષિત રહ્યું હતું, જે હાલ કંટ્રોલમાં છે. ત્યાં આ ઘટનાની વાતાવરણ વધુ પ્રદૂષિત થવાની શક્યતા રહેલી છે. ઘટના અંગે પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા સલીમ પટેલે જણાવ્યું હતું કે કંપનીનો ભૂતકાળ સારો રહ્યો નથી. 2017, 2021 અને 2025માં અનેક વખત જીપીસીબી તરફથી નોટિસ આપ્યા બાદ પ્લાન્ટ બંધ કરવામાં પણ આવ્યો છે. માપદંડ મુજબ કામ ના કરવાના બદલ અને વાતાવરણ પ્રદૂષણ કરવા બદલ 5.20 લાખનો દંડ અને 3.50 લાખની બેંક ગેરંટી ભર્યા બાદ 30 સપ્ટેમ્બરના રોજ કંપની ચાલુ કરવાની મંજૂરી મળી હતી અને 2 મહિનામાં જ ગેસ ગળતરની ઘટના સામે આવી છે. અંતે ઉલ્લેખનીય છે કે કંપની વારંવાર વાયુ પ્રદૂષણને મુદ્દે જીપીસીબીના સંકજામાં આવી રહી છે. ત્યારે કંપનીમાં કામદારોની સેફ્ટી તેમજ અને પર્યાવરણ અંગે અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે.